નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। ભરૂચ તાલુકાના કંથારિયા ગામે મસ્જિદ મદરેસા ટ્રસ્ટની ઓફિસમાં હિસાબ કિતાબ બાબતે ધીંગાણું સર્જાતા 13 લોકો સામે ફરિયાદ। ભરૂચ તાલુકાના કંથારિયા ગામે આવેલ મસ્જિદ મદરેસા ટ્રસ્ટની ઓફિસે જઈ ઓફિસમાં બેસી હિસાબ કિતાબ જોવા બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતા બંને પક્ષના લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા પોલીસે બંને પક્ષોના ઈજાગ્રસ્તોના નિવેદનો લઈ કુલ 13 લોકો સામે ફરિયાદો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે। ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ઈજાગ્રસ્ત સોહેલ ગુલામ અહેમદ પટેલે ફરિયાદ લખાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે અમારા ગામની મસ્જિદ અને મદરેસાના હિસાબ કિતાબ જોવા ગયેલા અને મસ્જિદ મદરેસા ટ્રસ્ટના પ્રમુખ મૌલવી ઇસ્માઇલ સોજરા હોય અને તેઓએ હિસાબ કિતાબ બાબતે ઉશ્કેરાઈ અને અન્ય લોકોને ફોન મારફતે બોલાવતા સરફરાઝ ઇસ્માઇલ સોજરા તથા ઇદ્રીશ ઇબ્રાહિમ સોજરા, ઇકરામ મુલ ઇબ્રાહિમ સોજરા, ઇમ્તિયાઝ ઇબ્રાહિમ સોજરા, ઇબ્રાહિમ યુસુફ સોજરા તમામ રહેવાસી કંથારિયાનાઓએ અચાનક ઓફિસમાં ધસી આવી મારામારી કરવા લાગેલ, જેમાં ઢીકા પાટુનો માર મારતા ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા હુમલાખોરો સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી હતી। તો સામે પક્ષ પણ મૌલવી ઇસ્માઇલ યુસુફ સોજરાએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ આક્ષેપ કર્યા હતા કે આરોપીઓ અચાનક તેમની ઓફિસમાં તેમની ગેરહાજરીમાં ધસી આવેલા અને મસ્જિદ મદરેસા ટ્રસ્ટની ઓફિસમાં ચોપડાઓ તથા અન્ય દસ્તાવેજો ફંફોડવા લાગેલ તે બાબતે તેઓને ટોકતા અચાનક ઉશ્કેરાઈ ફરિયાદીના માથામાં ફેટો મારવા લાગેલ અને તેની સાથે અન્ય રહેલા આરિફ મોહમ્મદ કોઠિયા, સરફરાઝ મોહમ્મદ કોઠિયા, મોહમ્મદ સુલેમાન કોઠિયા, સુહેલ ગુલામ અકુબત, ઇકબાલ અહમદ અકુબત, ગુલામ ઉમરજી અકુબત તમામ રહેવાસી કંથારિયાનાઓએ ફરિયાદી તથા ઓફિસે રહેલા અન્ય લોકો સાથે મારામારી કરી હોવાના આક્ષેપ કરતી ફરિયાદ દાખલ કરાવી હતી। જો કે આ સમગ્ર મામલે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ 13 લોકો સામે રાયોટિંગ સહિતની BNSSની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી તમામના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ। આ સંસ્થાના પ્રમુખ મૌલવી ઇસ્માઇલ સોજરા અને ઉપપ્રમુખ સરફરાજ મૌલવી ઇસ્માઇલ સોજરા જેઓ આવી જઈ અને કોઈને હિસાબ આપવાનો નથી, તમારાથી થાય તે કરી લો, અને એમના પછી બધા ભાઈ ભત્રીજાઓને બોલાવી માણક હથિયારોથી અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। અગાઉ પણ મને અને મારા પિતાની ઉપર 16/9/24 રોજ મનુબર મઢુલી ધામ પાસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। હાલમાં 2 મહિના પહેલા જ આરોપીઓ જામીન ઉપર છૂટેલા હોય અને વારે ઘડીએ અમારી ઉપર આ લોકો જીવલેણ હુમલાઓ કરે છે, એટલે અમારે રહેવાનું હવે મુશ્કેલ થઈ ગયું છે। અને અગાઉ પણ અમારા આરીફભાઈએ 8/1/2026 રોજ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ 7 આરોપીઓ વિરુદ્ધ અરજી આપેલી, તેમ છતાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા 8 દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એટલે હેનકેન પ્રકારે આ આરોપીઓને તાલુકા પોલીસ ઠાવણી રહેલી છે। અને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન ડોક્ટર મોહસિન લોખંડવાલાને આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે સાહેબ 2020 થી 2026 સુધી કંથારિયા ગામની વિવિધ ગેરવહીવટની અરજીઓ બાબતે આજ દિન સુધી વકફ બોર્ડ મારફતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને મસ્ત મોટું કૌભાંડ કરેલું છે, જે કૌભાંડને દબાવવા માટે અમારી ઉપર વારે ઘડીએ જીવલેણ હુમલાઓ કરવામાં આવે છે। અને મારી ભરૂચ જિલ્લા એસપીને એક જ નમ્ર અપીલ છે કે આવા અસામાજિક તત્વોને કાયદેસર કાયદાનો પાઠ ભણાવવામાં આવે અને એમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે।